નમસ્કાર. યુનિવર્સિટી તરફથી એક ખૂબ જ અગત્યની જાહેરાત આવી છે અને આજે આપણે એને જ વિગતવાર સમજવાના છીએ. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. આ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે ને એ જ છે એ ઓફિશિયલ નોટિસ, યુનિવર્સિટીનો પરિપત્ર. આપણો હેતુ એ છે કે આ પરિપત્રની એક વાત બધાને બરાબર સમજાઈ જાય. તો સૌથી પહેલો સવાલ કે ભાઈ આ છે શું? તો જુઓ, આ એક ઓફિશિયલ જાહેરાત છે જે સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025ની પરીક્ષાઓ હતી એને લગતા જે કોપી કેસ થયા છે એના માટે એક ફરજિયાત સુનાવણી રાખવામાં આવી છે. મતલબ કે હાજર રહેવું જ પડશે. હવે આ કોપી કેસ હિયરિંગ એટલે શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ એક ફોર્મલ મીટિંગ જેવું છે જે વિદ્યાર્થીઓ પર પરીક્ષામાં ચોરી કરવાનો કે કોઈ ગેરરીતિ આચરવાનો આરોપ છે એમને યુનિવર્સિટીના અધિકારીઓ સામે બોલાવવામાં આવે છે જેથી તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે. સારું, તો હવે આવીએ સૌથી કામની વાત પર. જે પણ વિદ્યાર્થીઓને આ નોટિસ લાગુ પડે છે એમના માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ હિયરિંગ ક્યારે અને કઈ જગ્યાએ છે. આ બે વસ્તુ તો ખાસ નોંધી લેજો. એકદમ સિમ્પલ છે. તારીખ છે 12 જાન્યુઆરી 2026, વાર છે સોમવાર અને સ્થળ એ છે યુનિવર્સિટીનો જે પરીક્ષા વિભાગ છે ત્યાં. ઓકે, હવે પછીની જે વિગતો છે એના પર ખાસ ધ્યાન આપજો. અહીંયા ટાઈમિંગની વાત છે અને જો ખોટા સમયે પહોંચ્યા તો તકલીફ થઈ શકે છે. એટલે જે તે કેસ નંબર પ્રમાણે સાચા ટાઈમ સ્લોટમાં જ પહોંચવું ખૂબ જ અગત્યનું છે. તો જુઓ, સ્ક્રીન પર આખું ટાઈમ ટેબલ છે. 2 ભાગમાં વહેંચાયેલું છે. સવારનો સમય છે 10 થી 11 વાગ્યાનો. આ કોના માટે છે? તો કેસ નંબર 1 થી લઈને 40 સુધીના વિદ્યાર્થીઓ માટે. પછી બપોરનો સમય છે 3 થી 4 વાગ્યાનો. આમાં કેસ નંબર 41 થી લઈને 70 સુધીના વિદ્યાર્થીઓએ આવવાનું છે. એટલે બધું એકદમ ક્લિયર છે. એટલે ફરીથી એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. જેમનો કેસ નંબર 1 થી 40ની વચ્ચે આવે છે એમણે સવારે 10 વાગે પહોંચવાનું છે. અને જેમનો કેસ નંબર 41 થી 70ની વચ્ચે છે એમને બપોરે 3 વાગે જવાનું છે. આ રીતે કોઈ ભાગદોડ નહીં થાય અને બિનજરૂરી કોઈને રાહ પણ જોવી નહીં પડે. ચાલો હવે આપણે આખી વાતના સૌથી મહત્વના અને છેલ્લા તબક્કામાં જઈએ કે ભાઈ હવે આગળ શું કરવાનું છે, કયા સ્ટેપ્સ લેવાના છે. તો જુઓ, અહીં 3 મુખ્ય સૂચનાઓ છે. પહેલી, હાજરી આપવી ફરજિયાત છે, એમાં કોઈ છૂટછાટ નથી. બીજી અને સૌથી અગત્યની વાત, જે તે વિદ્યાર્થીનો સીટ નંબર અને બીજી બધી વિગતવાર માહિતી યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. અને ત્રીજું, એ વેબસાઇટ ચેક કરવી ખૂબ જ જરૂરી છે. આ જે વાક્ય દેખાઈ રહ્યું છે ને, કોપી કેસ સીટ નંબર સાથેની વિગતવાર માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, આ લાઇન સીધી જ નોટિસમાંથી જ લેવામાં આવી છે. આના પરથી જ ખ્યાલ આવી જાય કે વેબસાઇટ ચેક કરવી કેટલી ગંભીર બાબત છે. અને અંતે એક સવાલ જે દરેક સંબંધિત વિદ્યાર્થીએ પોતાની જાતને પૂછવાનો છે: શું યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને પોતાનો કેસ નંબર અને સાચો ટાઈમ સ્લોટ ચેક કરી લીધો છે? જો હજુ સુધી ન કર્યું હોય તો આ કામ સૌથી પહેલાં કરવું જરૂરી છે.